હેલો મિત્રો, નમસ્કાર। હાલમાં ચાલતી ગાય નિભાવ સહાય યોજના દર વર્ષે મળશે ₹10,900। ગુજરાતના દરેક ખેડૂતોને મળશે આ લાભ। તો મિત્રો, તમારે પણ આ લાભ લેવો હોય તો આ વિડીયોને અંત સુધી જોવો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને વિડીયોને લાઇક કરો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો સૌથી પહેલાં જાણવા મળે। તો ચાલો મિત્રો, આપણે વાત કરીશું કે ગાય નિભાવ ખર્ચ સહાય યોજના એટલે કે દર વર્ષે ₹10,900 સહાય મળશે ગુજરાતના તમામ ખેડૂતોને। તો ગાય નિભાવ સહાય યોજનાના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। દર વર્ષે ફોર્મ ભરાતા હોય છે। ઘર બેઠા તમારા મોબાઈલથી તમે ભરી શકશો। તો આ લેખના માધ્યમથી આ યોજનાનો લાભ કોણ લઈ શકશે, યોજના માટેનું ફોર્મ ક્યાંથી ભરવું, ડોક્યુમેન્ટ શું હશે, ફોર્મ ભરીને કયા આપવા જવાનું છે, નિયમો શું છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, તેની સંપૂર્ણ માહિતી મિત્રો તમને આ એક જ વિડીયોમાં આપવામાં આવશે। યોજનાનો લાભ કોણ લઈ શકશે? તો આ યોજનાનો લાભ ગુજરાતના તમામ ખેડૂતો લઈ શકશે। SC, ST, OBC અથવા જનરલ કેટેગરીના ખેડૂતોને પણ આ લાભ આપવામાં આવશે મિત્રો। પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તે હેતુથી દેશી ગાયના નિભાવ માટે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી એટલે કે ATMA દ્વારા ગાય નિભાવ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે મિત્રો। આ યોજનાના અંતર્ગતથી દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચ તરીકે દર મહિને ₹900 એટલે કે વાર્ષિક ₹10,800ની સહાય મળવાપાત્ર થશે। ખેડૂત પાસે આઈડેન્ટિફિકેશન ટેગ સહિત દેશી ગાય હોવી જોઈએ અને તેમના છાણ અને મૂત્રથી ઓછામાં ઓછા 1 એકરમાં પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ મિત્રો। આ યોજનાનો લાભ મળ્યાથી ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા માલુમ પડશે તો સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે। જો કોઈપણ સંજોગોમાં દેશી ગાયનું મૃત્યુ થાય, ગાય વેચી નાખવામાં આવે, પ્રાકૃતિક ખેતી બંધ કરવામાં આવે તેવા સંજોગોમાં સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે। આ યોજનાનો લાભ એક ખાતા દીઠ સંયુક્ત ખાતેના કિસ્સામાં કોઈપણ એક ખેડૂતને લાભ મળવાપાત્ર થશે। એટલે કે મિત્રો, સંયુક્ત નામે તમારી જમીન હોય તો તેમાંથી કોઈપણ એક વ્યક્તિને લાભ મળવાપાત્ર થશે। ત્યારબાદ વાત કરીએ તો યોજનામાં લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું છે? તો જાતિનો દાખલો SC, ST માટે, ત્યારબાદ દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જ મિત્રો તે આપવાનું થશે। દિવ્યાંગનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રાશન કાર્ડ, 7/12 અને 8 નકલ નવી કઢાવેલી હોવી જોઈએ મિત્રો। સંયુક્ત ખાતાના કિસ્સામાં સંમતિપત્ર જોડવું, બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક। ફોર્મ ભરવાની તારીખ જોઈએ તો મિત્રો, ફોર્મ ભરવાના શરૂ થયા છે 8/9/2025થી અને છેલ્લી તારીખ છે 17/9/2025 સુધી। ગાય નિભાવ સહાય યોજનામાં 2025માં ફોર્મ ક્યાં ભરવું? તો ગાય નિભાવ સહાય યોજનામાં ફોર્મ ભરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ફોર્મ ભરી શકશો, જેની વેબસાઇટ નીચે મુજબ છે। જેમાં મિત્રો તમારે આઈ ખેડૂતની ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આ ફોર્મ ભરવાનું રહેશે। જેમાં તમારે મિત્રો આવી રીતે ઓપ્શન આવશે, જેમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના, જે 17/9/2025 વાળી તારીખ પણ તમને બતાવશે મિત્રો। ફોર્મ ભરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર પહેલાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। જો તમને રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો વિડીયો લિંક નીચે આપેલી છે, એના ઉપર ક્લિક કરો। ત્યારબાદ આ ફોર્મ ભરીને તમારે કંઈ પણ દેવા જવાનું નથી, તમારી પાસે જ રાખવાનું છે। જો તમારું નામ આવશે, સિલેક્ટ થશે તો તમને સામેથી ફોન કરશે, ત્યારે તમારે તમારા ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો। અને આનું સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ માહિતી અમે આવતા વિડીયોમાં તમને આપીશું, જેથી કરીને તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।